એ ભૂખ લાગે છે મને બહુ ભૂખ લાગે છે તમે રસોઈ નો બને ત્યારે દુઃખ લાગે છે ભૂખ લાગે છે મને બહુ ભૂખ લાગે છે મારો માણા ગયો છે ગામમાં બકાલું લેવા હજી આવ્યો નહીં મારે ઓલી વાડીએ જવું છે ક્યારે આવશે ઈ ભોળાભાઈ બેઠા છે ને આવ કે હા બે કે હા કેમ છે કે હા કે એ તમને એક વાત પૂછવા આવ્યો હું એ પૈસા આવ્યા તો ક્યાં રોકાણ કરાય જમીન લેવાય કે મકાન બનાવાય તે તો મને મૂંઝ્યો હું પૈસા આવે ને ત્યારે આવું જ થાય ક્યાં રોકાણ કરવું ને ખબર જ ન પડે એટલે તો તમને પૂછવા આવ્યો એક કામ કર જમીન રાખી લે પણ જમીન તો મારે છે તો 2 માળનું મકાન બનાવી નાખ મકાન બને એટલા પૈસા નથી આવ્યા કેટલા પૈસા આવ્યા 5000 ઓય બાપા 5000 માં જમીન કે મકાન નો આવે કરિયાણું આવે લઈ આવ જા ઓ બાપા તો પણ એમાં ધોલ હું મારે એમ નેમ કે ને પણ મને તો એમ હતું 1-2 કરોડ આવ્યા છે 5000 તો હું ખિસ્સામાં રાખું કેહુડી ઓ બાપા એમાં કેહુડી હું કે ભોળી કેહુડી ભોળી કેહુડી ભોળી એ ખાટલેથી ઊભો થાતો હાલવા પર જા તારી વાડીએ ભોળી એમ નો કેતો ભોળાભાઈ કહેજે હવે તને કોણ ભોળાભાઈ કે ભોળી કેહુડી યો બોલો મારો માણસ હજી આવ્યો નહીં એની પાસે ફોને કેમ કરવો એક કામ કરું કાગળમાં લખતો જાવ હું ઓલી વાડીએ જાઉં છું પાછો આવું ત્યાં તું રસોઈ તૈયાર રાખજે લિખિતન ભોળા દાદા મારો માણસ આવશે અને કાગળ વાંચશે એટલે એને ખબર પડી જાહે હલો પ્લાસ્ટિકના પાટલા આવી ગયા તગારા આવી ગયા હલો પ્લાસ્ટિકના પાટલા આવી ગયા તગારા આવી ગયા હે લ્યો બોલો આ બધું શું છે જોવો ને પ્લાસ્ટિકના પાટલા અને તગારા વેચવાનું ચાલુ કર્યું મને તો વાતે ન કરી પણ હું ક્યાં જાજી વસ્તુ વેચવા લાવ્યો 5 પાટલા લાવ્યો ને 2 તગારા લાવ્યો એમાં હું તમને વાત કરવી પાટલાનો શું ભાવ છે પાટલાના 50 રૂપિયા અને તગારાનો શું ભાવ છે તગારાના 73 રૂપિયા તો 2 તગારા અને 5 પાટલા વેચશો તો કેટલા પૈસા તમને મળશે 70 રૂપિયા મને મળશે હે લ્યો બોલો તો તમે માલા માલ થઈ જાહો હું તો પણ હું કરવું કાક તો ધંધો કરવો પડે ને તો પણ 70 રૂપિયા હાટુ પાટલા અને તગારા નથી વેચવા પાટલાની તગારાની કાક રમત ગોઠવવી 500 રૂપિયા મળશે હે પાટલા ને તગારાની તો શું રમત થાય ઓર આવો લ્યો હા એમ થાય તો જાઓ ભોળા દાદાને બોલાવી આવો ત્યાં હું આપણી જગ્યાએ તૈયારી કરી રાખું એ હારું લ્યો બોલો હમણાં એકલા 70 રૂપિયા કમાઈ જાત હમણાં અમારી જગ્યાએ રમત ગોઠવી નાખું હે ખાટલામાં કાગળ નથી મારો માણા આવી ગયો લાગે ખાવાનું બનાવે છે ઓ બાપા રે હે હું છું ભોળા દાદા ખાટલામાં હોય કોને મૂકી એ મેં હોય મૂકી હું કામ તમે તો કાગળમાં લખીને ગયા થા હું ઓલી વાડીએથી આવું કે 2 સોય તૈયાર રાખજે ઓય બાપા અલ્યા 2 સોય તૈયાર રાખજે એમ નથી લખ્યું રસોઈ તૈયાર રાખજે એમ લખ્યું એવું નથી લખ્યું જોવો તો હું લખ્યું હું ઓલી વાડીએ જાઉં છું પાછો આવું ત્યાં તું રસોઈ તૈયાર રાખજે લિખિતન ભોળા દાદા હવે રસોઈ એમ ક્યાં લખ્યું 2 સોય તૈયાર રાખજે એમ લખ્યું પણ હું 2 હોય તૈયાર રાખવાનું કામ લખું મને એમ કે તમારે કેડિયું હાંધવું છે હે ઓય બાપા 2 હોય થી કેડિયું હાંધવાનું હોય 1 હોય થી કેડિયું હાંધવાનું હોય તો પણ હું દરરોજ રસોઈ બનાવું જ છું તો તમારે કાગળમાં લખીને મૂકવાની ક્યાં જરૂર હતી પણ મને એમ છું તું ખાટલે બેહીશ ને એટલે લખ્યું એ હારું તો રસોઈ તો હું બનાવું જ છું લો બોલો કેવો માણસ છે રસોઈ તૈયાર રાખવાનું કીધું તો 2 હોય તૈયાર રાખી તો પણ તમારે હરખું લખાય ને એ હું તને બોલીને કહું કે લખીને કહું તને ક્યાં કઈ સમજાય તો પણ હું કેમ લખ્યું એ મારી કઠણાઈ છે ને એટલે ઈ ભોળા દાદાની સેત તેને હા ઊભા હું કામ છે તો હાલો રમત રમવા ના રે ના મારે કાય રમત રમવા આવું ના મને હોય વાગી હે એમ તો કેવી રીતે હોય વાગી
એ માણાને મેં રસોઈ તૈયાર રાખવાનું કીધું તો એને હોય તૈયાર રાખી. મમરાભાઈ જોવો તો એને કાગળમાં હું લખ્યું? હું ઓલી વાડીએ જાઉં છું, પાછો આવું ત્યાં તું 2 સોય તૈયાર રાખજે. લીખી તાર ભોળા દાદા. સોય નથી લખ્યો, રસોઈ લખ્યો. પણ ભોળા દાદા તમે સોય થી ર આઘો કર્યો એટલે 2 સોય જ સમજાય. પણ મને લખતા આવડે એવું મેં લખ્યું. કા તમારી ભૂલ છે ને, પાછા મને ખીજાવા મીણ્યા. એ મારી કઠણાઈ છે એટલે. હવે ઈ વાત જાવા જો, હાલો રમત રમવા. પણ હું રમત છે ઈ તો કયો. એ તમે રમત રમવા આવો પછી ખબર પડશે. એ હારું હાલો. લ્યો બોલો, માટલાય ગોઠવી દીધા અને પાટલાય ગોઠવી દીધા, તોય મમરાભાઈ હજી ભોળા દાદાને બોલાવીને ન આવ્યા. બકુલ તને એક વાત પૂછવાની છે. હું બોલો ને. એ પૈસા આવ્યા તો ક્યાં રોકાણ કરાય? મકાન બનાવાય કે જમીન લેવાય? પણ મકાને હું કામ બનાવવું અને જમીને હું કામ લેવી? રમતમાં પૈસા રોકો, હમણાં ડબલ પૈસા થઈ જાહે. ના રે ના, રમતમાં તો તમે છેતરી જાવ. ઈ કેને જમીન લેવાય કે મકાન બનાવાય? તો ઈ મને ન ખબર પડે હો, જમીન લેવાય કે મકાન બનાવાય. ટાઈમે જમીન લેવાય એ ખબર પડે. એ હારું બીજું હું. પણ રમત તો રમતા જાવ. જો બોલો વૈયા ગયા. હે ઈ મમરાભાઈ ભોળા દાદા ને એને બોલાવીને આવ્યા. હાલો ને જલ્દી, હાલો ને. એ હું રમત છે? એ પાટલા માટલાની રમત છે. પાટલા ઉપર બેહવાનું નથી ને, નકર મારાથી પાટલા ઉપર નહીં બેહાય. કેમ? એ મને હોય વાગ્યું એટલે. પાટલા ઉપર નથી બેહવાનું, પાટલા ઉપર માટલા ગોઠવવાના છે. એટલે? જવા તમને સામે માટલા દેખાય? હા સામે પાટલા દેખાય? હા. માટલું પાટલા ઉપર ગોઠવી દો એટલે અમે તમને ડબલ પૈસા આપશું. હા હેલી રમત છે હો. આ ઈ હાસુ. જવો આમાં તમને જે વસ્તુ દેખાય એ બધી વસ્તુનો ઉપયોગ તમે કરી શકશો. એ વાંધો નહીં. તો બોલો કયું માટલું તમારે પાટલા ઉપર ગોઠવવું છે? એ બીજું માટલું. લાવો 100 રૂપિયા. અલ્યો 100 રૂપિયા. બીજું માટલું ને? હા. માટલું પાટલા ઉપર ગોઠવી દો એટલે અમે તમને ડબલ પૈસા આપી દેવી. એ ડબલ પૈસા તૈયાર રાખજો તે. એ વાંધો નહીં. તમારા પૈસા ગયા. હે માટલું કેમ પાટલા ઉપર નો ગોઠવાનું? મને શું ખબર? બોલો તો હવે કયું માટલું પાટલા ઉપર ગોઠવવું? વરદા મને તો એવું લાગે આ બીજું માટલું છે ને ઈ પાટલા ઉપર ગોઠવાઈ જાહે. હે એ મારે આ બાજુથી બીજું માટલું પાટલા ઉપર ગોઠવવું છે. આ તો આપો 100 રૂપિયા, અમે માટલા પાટલા ઉપર ગોઠવવા હાટું જ રાખ્યા. અલ્યો. ભલા દાદા હવે તો માટલું પાટલા ઉપર ગોઠવાય જ જવું જોઈએ. એ હારું. તમ તારે બધા માટલા પાટલા ઉપર ગોઠવી દો, અમે ડબલ પૈસા આપે જ રાખશું. તમારા પૈસા ગયા. હે કેમ માટલું પાટલા ઉપર નો ગોઠવાનું? કોને ખબર, માટલું તો પડી ગયું. બોલો ભલા દાદા હવે રમત રમી છે? હા રમત તો રમી છે. તો આપો પૈસા અને કયો કયું માટલું પાટલા ઉપર ગોઠવવું? જો તો અલ્યા કયું માટલું પાટલા ઉપર ગોઠવાય એમ છે. ઓલું પેલું માટલું છે ને ઈ પાટલા ઉપર ગોઠવાઈ જાહે. હે પેલું માટલું મારે પાટલા ઉપર ગોઠવવું છે. હા તો આપો 100 રૂપિયા. આ વખતે તો મને એવું લાગે માટલું પાટલા ઉપર ગોઠવાઈ જ જવાનું છે. તો બકુલભાઈ ભલે આપણે 200 રૂપિયા દેવા પડે. હા એ તો ડબલ પૈસા કીધા એટલે આપણે દેવા જ પડે ને. ભોળા દાદા તમે તો માટલું પાટલા ઉપર ગોઠવી દીધું. હું હે કેમ માટલું પાટલા ઉપર નહીં ગોઠવાતું હોય? ઉભાઈ રહ્યો, હમણાં હું માટલું પાટલા ઉપર ગોઠવી દઉં. હે તે વાંધો નહીં. આપો 100 રૂપિયા. અલ્યો 100 રૂપિયા. બોલો કયું માટલું પાટલા ઉપર ગોઠવવું છે? એ પીળું માટલું. એ વાંધો નહીં. બોલો જો એ તો માટલા પ્રમાણે જ છે હો. જોઈએ ઈ તો હમણાં. એ તમારા પૈસા ગયા. ઓય બાપા કહેતો તો ને પાટલા ઉપર માટલું ગોઠવી દો. 100 રૂપિયા ગયા. તો તમારથી તે પાટલા ઉપર માટલું નો ગોઠવાનું. મને તો એવું લાગે એક કઈ માટલું પાટલા ઉપર નહીં ગોઠવાતું હોય. તો અમે માટલું પાટલા ઉપર ગોઠવી દેવી તો? હે તો હું તમને 500 રૂપિયા આપું. હા તે વાંધો નહીં, અમે પાટલા ઉપર માટલું ગોઠવી દેવી. મમરાભાઈ કયું માટલું પાટલા ઉપર ગોઠવાય એમ છે? બકુલભાઈ પીળું માટલું છે ને ઈ પાટલા ઉપર ગોઠવાઈ જાહે. લાવો 500 રૂપિયા. પેલા પાટલા ઉપર માટલું તો ગોઠવો. એ હારું. લ્યો પાટલા ઉપર માટલું ગોઠવાઈ ગયું. લાવો 500 રૂપિયા. પણ તમે તો પાટલા ઉપર તગારું મૂક્યું.
અમે તમને કીધું તું અહીંયા છે ઈ વસ્તુનો તમે ઉપયોગ કરી શકશો. ના રે ના, એમ થોડું હાલે, છેતરવાના ધંધા કરો તે. શેતરવાના ધંધા ક્યાં છે? પાટલા ઉપર માટલું તો ગોઠવાઈ ગયું. ના રે ના, હું પૈસા નથી આપવાનો. એમ થોડું હાલે, તમારે 500 રૂપિયા તો દેવા જ પડશે. એ તો ઉભા રહ્યો, હું વાડીએથી પૈસા લેતા આવું. હાલ લ્યા. તો એમ કયો ને, પૈસા ખૂટી ગયા પાછા કે હું 500 રૂપિયા નહીં આપું. બકુલભાઈ, આજ તો આખો દિવસ પાટલા ઉપર માટલા ગોઠવવાની રમત ચાલુ જ રાખી છે. હા હા, ભોળા દાદાના પૈસા લઈ લેવા છે. ઓય બાપા, હાલો ના. હે? પૈસા જોવે. ભોળા દાદા, હું માટલા ફોડી નાખવી એટલે ઈ રમત કેમ રાખવાના? આ ઈ હાસુ. હાલો તો બધું તોડી ફોડી નાખવી. હાલો હવે વાડીએ. ભોળા દાદા, પહેલી વાર આપણે બકુલભાઈ ને મમરાભાઈ ને પહોંચી રહ્યા. આ ડિસ્કો કર. એ હારો. હે બકુલભાઈ મમરાભાઈ આવ્યા. એ ખોટું ખોટું કહો. હે બાપા, એવી મસ્તી